મંડપમાં કન્યા પધરાવો સાવધાન. આ બાજુ નેતલદેવને એક પગે લુલા હોય, ખાલી એકતાન હોય અને રામદેવજી મહારાજના હસ્ત મેળાપ થાય. પણ નેતલદેવ છોડે શણગાર સજી મંડપ માયરાની અંદર આવો પણ કેવી રીતે આવે છે? અમારા બેની આવે છે હસતા હસતા, આ મંડપમાં રાખો રસ્તા, તોરણની ડાળે ડોલરના આવી રીતે માયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું આજ પહેલું મંગળ વર્તાય છે. ત્યારે પહેલું મંગળ કેવું હતું? પેલું મંગળિયું વર્તાવો, પેલા મંગળ શેના જગા દેવાય, પેલા મંગળ ભૂમિના ગાના દેવાય. દાન દેશ સોના જે નારાય, દાન દેશ અજમલ રાજા કુમાર, સાલસ્ય સામળ્ય વર જવાય. આવી રીતે પહેલું મંગળ પૂરું થાય, સાલસ્ય સામળ્ય વર જવાય. અત્યારે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થઈ ગયું. પહેલા મંગળની અંદર જે કાંઈ આપવું હોય તે આપી શકાય, એક્યા મંગળ ખાલી ના જાય. ₹101 પહેલા મંગળની અંદર આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. ₹51 પહેલા મંગળની અંદર આવે છે. ₹101 પહેલા મંગળની અંદર આવે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. ₹200 મનીષભાઈ પોપટભાઈ સરગવાસ રામદેવજી મહારાજના પહેલા મંગળ મંદિર બાબા ધર્મની ગાડીને ધક્કો મારતા લીધો. કાકરે કાકરે વાળ બંધાય, ટીપે ટીપે સોરો રૂપિયા મારવાના. જે કાંઈ આવક આવે તમારા ગામમાં જ રહેવાની છે, તમારા ગામની શોભા છે. ₹51 રામ પુરુષ આવે છે. જાજુ આપે રામાપીર બાબા. બોલે રામાપીરની જય. તારે રામદેવજી મહારાજનું બીજું મંગળ વર્તાય પણ કેવી રીતે વર્તાય છે? હે મારા લોક મારા
ત્રીજા માર્ગની અંદર ઉપરકોટના સોંઢારા સાહેબ ગાયોના દાન દીધા તમારા વાલા. કારણ કે જે કાંઈ દાન આપો એ ગાયોના દાન તરીકે ગણાશે. ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. આવું સરસ મજાનું કાર્ય હાલતું હોય અને એમાં 12 બીજનો ધણી કળયુગનું જાગતું પીરાણું એટલે એના લગ્નની અંદર તો મંગળ ખાલી જાવાત ન જવો મારા વાલા. તો થોડો થોડો સાથ સપોર્ટ આપજો. ધર્મની ગાડીને ધક્કો મારજો. એક 101 રૂપિયો રામ ભરોસે આવશે. બોલે રામા પીરની જય. એક 101 રૂપિયો રામ ભરોસે આવશે. બોલે રામા પીરની જય. 121 રૂપિયા રામ ભરોસે આવશે. બોલે રામા પીરની જય. 130 રૂપિયા રામ ભરોસે આવશે. બોલે રામા પીરની જય. એક 151 રૂપિયા રામ ભરોસે આવશે. બોલે રામા પીરની જય. એક 101 રૂપિયો રામ ભરોસે આવશે. બોલે રામા પીરની જય. રામજીજી મહારાજનું ત્રીજું મંગળ વર્તાય પણ કેવી રીતે વર્તાય છે? સોંઢા રાજાએ નેતલદેવને દેવામાં કાંઈ ખામી નહોતી રાખી મારા વાલા. કારણ કે સોના ચાંદીના દાન દીધા હતા. આજે આપણા મલકની અંદર જો આ સરસ મજાનું કાર્ય હાલતું હોય તો સોના ચાંદીના દાન તરીકે જે કોઈ દાન આપજો મારા વાલા. રામદેવજી મહારાજના ત્રીજા મંગળની અંદર એક 201 રૂપિયો રામ ભરોસે આવશે. જાજુ આપે રામાપીર બાબા. હાથ જોડીને આ સોનારાય વિનવે તો ફિર અમારો શુવા કરે. તો ફિર અમારો શુવા કરે. પરગટ પરાચો તમારી કોઈ ભૂલ નથી. આજ મારી બેન સગુણા કાળા વસ્ત્ર ઓઢી મારો નામનો પોકાર કરી રહી છે. માતે ચોથો ફેરો હું પોકરણ ગઢ જઈને ફરીશ. વાસ ઉખલાવાળા તરફથી 51 રૂપિયા રામ ભરોસે આવશે. બોલે રામા વીરની જય. 101 રૂપિયો ભરત ભગતને આમંત્રણને માન દઈને તાંબકથી રામદેવ મિત્ર મંડળ પધાર્યું. 101 રૂપિયો આપે છે. જાજુ આપે રામાપીર બાબા. બહેનોમાંથી 401 રૂપિયો રામદેવજી મહારાજના લગ્નની અંદર જાજુ આપે રામાપીર બાબા. 201 રૂપિયો રામ ભરોસે આવશે. જાજુ આપે રામાપીર બાબા. એક 101 રૂપિયો રામ ભરોસે આવશે. જાજુ આપે રામાપીર બાબા.
₹151 રામ ભરોસે આવશે. જાજુ હાથ રામાપીર બાપા. આવી રીતે રામદેવજી બાપાએ ચોથા મંગળે વરમાળા તોડી છે અને રામદેવજી બાપા પોકરણગઢ પધાર્યા છે. અને સગુણાબેન નો 5 વર્ષનો ભાણેજ રામશરણ પામ્યો છે અને બેન સગુણાએ કાળા વસ્ત્રો ધારણ કર્યા છે અને રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે આવે છે. અરે બેન તમે સારા વસ્ત્ર ઓઢી લો. આજ ભાણજ બહુ નિંદ્રામાં સૂતો છે તો હું જગાડું છું બેન. તમે આવો મામા પાસ મામા મામા કે તો બાણો દોડ્યો રે ભોગમાં ઝાંઝર રૂમજો વાગતા અને અહીંયામાં તારે સગુણા ઉતાર
સગુણા બેન વધાવી દઉં. આવી રીતે રામદેવજી બાપાએ ભાણેજને જીવનદાન આપ્યું છે. ત્યારે બેન સગુણા વીરના મંગળ તિલક કરે છે, પણ કેવા કરે છે? એવા ખમા મારા તમે મારા મારી દયાની રાણી હે ખમ્મા મારા, ખમ્મા મારા માડી દયા, વીરા વીરા તને ફૂલડે વધાવો, ફૂલડે વધાવો તને સુખને વધાવો. હે ખમ્મા મારા માડી દયા, વીરા વીરા તને ફૂલડે વધાવો. આ બાજુ રામદેવજી મહારાજ ભાણેજને સજીવન કરે છે, કારણ કે આગલા અવતારમાં કૃષ્ણ ભગવાનમાં અભિમન્યુને માર્યો હોય અને આ અવતારમાં કૃષ્ણ ભગવાન રામદેવનું રૂપ લઈ અને બેન સગુણાને ભાણેજ પાસો આપી અને આગલા ભવનું આ ભવમાં સૂકવી અને રામદેવજી મહારાજના ઋણમાંથી મુક્ત થાય છે. આ બાજુ રામદેવજી મહારાજ